હેલો એવરીવન, માદેવર ટુ ઓલ. તમારું સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી ઝાયકા હબમાં. આજે હું તમારા માટે લઈને આવી છું સ્પેશિયલ હોમમેડ ફ્રેન્કી, જેમાં મેંદાનો યુઝ પણ નથી કર્યો, છતાં પણ એટલી ડિલિશિયસ ને એટલી ટેસ્ટી ફ્રેન્કી બની છે ફ્રેન્ડ્સ, કે લંચ બોક્સમાં, ટિફિનમાં, બાળકોને અથવા મોટાને દરેકને ખૂબ જ પસંદ આવશે. અને પાછી ખૂબ જ હેલ્ધી એવી આપણી ફ્રેન્કી ખૂબ જ ઝડપથી બની જાય છે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કઈ રીતે બને છે આ ફ્રેન્કી. એ પહેલાં જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલાં સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, એટલે મારા કોઈ પણ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચે. એકદમ સુપર ટેસ્ટી ને સુપર હેલ્ધી એવી આજે આપણે ફ્રેન્કી બનાવશું. તો એના માટે સૌથી પહેલા મેં અહીંયા એક મોટા વાટકા જેટલો ઘઉંનો લોટ લીધેલો છે, જેને આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ એવી જ રીતે સેમ આના હું એક લોટ બાંધી લઈશ. પહેલા તો આ રીતે એકદમ સરસ મેં રોટલીનો જે લોટ બાંધીએ છીએ આપણે એ જ રીતે બાંધીને રેડી કરી લીધો છે. જનરલી ફ્રેન્ડ્સ ફ્રેન્કીની અંદર છે એ મેંદાના લોટનો ઉપયોગ થાય છે, બટ આપણે છે અત્યારે હેલ્ધી વર્ઝન કરીએ છીએ એટલા માટે હું અહીંયા ઘઉંનો ઉપયોગ કરું છું. હજી પણ તમારે એને પ્રોટીનથી ભરપૂર કરવું હોય તો આમાં તમે મલ્ટીગ્રેન જે આટો આવે છે, લોટ આવે છે, એનો ઉપયોગ પણ કરી શકો છો. અત્યારે મેં અહીંયા નોર્મલ જે આપણે રોટલી માટેનો લોટ બાંધીએ છીએ એ જ રીતે મેં ઘઉંના લોટનો ઉપયોગ કરી અને એકદમ સોફ્ટ એવો લોટ બાંધી લીધો છે. આની અંદર તમે મીઠું પણ એડ કરી શકો છો અને સ્કીપ પણ કરી શકો છો. મેં અત્યારે સ્કીપ કરેલું છું બીકોઝ મસાલાની અંદર બધું ટેસ્ટ આવી જ જશે, એટલે તમારે લોટની અંદર ઉપરથી મીઠું નાખવાની જરૂરત નહીં પડે. હવે આપણે આની એકદમ સરસ એવી રોટલી બનાવીને સાઈડ પર રાખી દેશું. હવે રોટલી છે ફ્રેન્ડ્સ એ તરત જ બનાવીને તમે ફ્રેન્કી બનાવશો ને તો કેવું થશે કે એકદમ સરસ જેવું તમે રેસ્ટોરન્ટથી ઓર્ડર કરશો ને એનાથી થોડું ડિફરન્ટ ટેસ્ટ આવશે. બટ તમે ઓલરેડી પહેલા રોટલી બનાવી અને એને 1 કલાક માટે સાઈડ પર રાખી દેશો રેસ્ટ માટે, તો એકદમ સરસ માર્કેટ સ્ટાઇલ ફ્રેન્કી બનીને રેડી થઈ જશે. તો હવે આના માટે હું આની પહેલા રોટલી બનાવી અને એને સાઈડ પર રાખી દઉં છું. મારી રોટલી થોડી ઠંડી થઈ ત્યાં સુધીમાં આપણે ફ્રેન્કીની અંદરનું સ્ટફિંગ રેડી કરી લઈએ. એના માટે કોઈ પણ સોસપેનની અંદર અત્યારે 2 ચમચી જેટલું તેલ એડ કરું છું. ફ્રેન્ડ્સ, આ ફ્રેન્કીની અંદર કોઈ પણ એવા મસાલાનો યુઝ નથી કરતી કે જે ખૂબ જ સ્પાઇસી હોય કે ખૂબ જ વધારે નુકસાન કરે આપણા શરીરને, બીકોઝ આ રેગ્યુલર ફૂડની અંદર તમારે યુઝ કરવાનું છે, એટલે આમાં કોઈ પણ જાતના બહારના અથવા પ્રિઝર્વેટિવ મસાલાનો આપણે યુઝ નથી કરવાના. બધા ઘરના જ ફ્રેશ મસાલાનો યુઝ કરશું ને એકદમ ટેસ્ટી અને ડિલિશિયસ એવી રેસ્ટોરન્ટમાંથી ઓર્ડર કરેલું છે એવું જ તમને લાગશે. એ ટાઈપની આપણે ફ્રેન્કી આજે બનાવીએ છીએ. અને આની અંદર એક ખાસ વાત એ છે ફ્રેન્ડ્સ કે આ ફ્રેન્કીની અંદર તમારે જે પણ વેજીટેબલ્સ નાખવા હોય તે તમે નાખી શકો છો. તમારા બાળકો જે પણ વેજીટેબલ્સ ના ખાતા હોય એ તમે એની અંદર એડ કરી શકો છો. અને આ ફ્રેન્કી નાનાથી લઈને મોટા દરેકનું પ્રિય એવું ફૂડ બની જશે. મારું તેલ ગરમ થઈ જાય એટલે મેં એની અંદર 1 ચમચી જેટલી રાઈ, 1 ચમચી જીરું, ઝીણી સમારેલી એક મીડિયમ સાઇઝની ડુંગળી છે જેને મેં એકદમ સરસ ફાઇનલી ચોપ કરીને રાખેલી છે, એને એડ કરીશ. અને લાઇટ બ્રાઉન થઈ જાય પછી એની અંદર એકદમ તમારે એને ચડાવવાની નથી, સાવ લાઇટ કલર એનો પકડી લઈએ, એનો કાચો જે ટેસ્ટ છે એ દૂર થઈ જાય પછી એની અંદર મેં બટેટા બાફી અને મેશ કરીને લીધેલા છે જેને હું એડ કરું છું. તમે બટેટાની સાથે જે પણ વેજીસ તમારે નાખવું હોય તે તમે નાખી શકો છો, બટ અત્યારે હું ખાલી એકલા બટેટાનો જ યુઝ કરું છું. હવે એની અંદર આપણા બધા મસાલા એડ કરી દઈશું. સૌથી પહેલાં અડધી ચમચી જેટલી હળદર એડ કરું છું, 2 ચમચી કશ્મીરી લાલ મિર્ચ પાવડર એડ કરું છું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. અને હવે લાસ્ટમાં હું 5 ચમચી જેટલો, મતલબ એમ કહી શકીએ કે 1 ટીસ્પૂન જેટલો હું ગરમ મસાલો એડ કરું છું. જે પણ ઘરનો ફ્રેશ બનાવેલો ગરમ મસાલો છે ફ્રેન્ડ્સ, તજ, લવિંગ અને બાદિયા ત્રણેયને મિક્સરમાં ક્રશ કરી અને સાથે એમાં ધાણા જીરું એડ કરી અને મિક્સ કરીને મેં રાખેલો પાવડર છે જેને હું એડ કરું છું. ફ્રેન્ડ્સ, આ ગરમ મસાલો જ્યારે તમે ઘરે એક વખત ટ્રાય કરશો ને તમને એવું થશે કે બહારથી ગરમ મસાલો હવે લેવો જ નથી, બીકોઝ તજ, લવિંગ, બાદિયા ત્રણેય છે એક ગરમ ખોરાક છે, ગરમ છે એની તાસીર. હવે એની સાથે હું એમાં ધાણા જીરું એડ કરી દઉં છું, એટલે થોડીક તાસીર એની ગરમ હશે તો સામે ધાણા જીરું ઠંડુ છે એટલે બેલેન્સ પણ થઈ જશે અને ટેસ્ટ પણ એકદમ સરસ આવશે. હવે મારા સ્ટફિંગને એકદમ સરસ હું મિક્સ કરી લઈશ. જોઈ લો ફ્રેન્ડ્સ, રેડી છે આપણું ફ્રેન્કીની અંદરનું સ્ટફિંગ. છે ને એકદમ ડિલિશિયસ અને એકદમ ઇઝી, ફટાફટ બની જતું એવું ફ્રેન્કીનું સ્ટફિંગ. તો ચાલો હવે આપણે ફ્રેન્કી પણ બનાવી લઈએ. એ પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને બેલ આઇકન પર ક્લિક કરજો એટલે મારા કોઈ પણ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચે. હવે જે મેં અહીંયા રોટલી બનાવીને રાખેલી હતી ઓલરેડી એની ઉપર પહેલાં હું ટમેટો કેચઅપ લગાવીશ. હવે ટમેટો કેચઅપ છે ફ્રેન્ડ્સ એ પણ ઘરનો જ બનાવેલો છે. હવે ટમેટો કેચઅપ કઈ રીતે તમે બનાવી શકો અને એ પણ પ્રિઝર્વેટિવનો યુઝ કર્યા વગર તમે એને કઈ રીતે સ્ટોર કરી શકો છો, જો તમારે શીખવું હોય તો કમેન્ટ મને જરૂર કરજો.
એકદમ સરસ રોટલીની ઉપર ટમેટો કેચઅપ સ્પ્રેડ કરી લેશું અને પછી આપણું જે સ્ટફિંગ છે એ એક સાઈડ, જે રીતે આપણે હોટડોગની બ્રેડની અંદર કઈ રીતે સ્ટફિંગ ફિલ કરતા હોય એ જ રીતે એક જ સાઈડ તમારે ઊભું એ રીતે સ્ટફિંગ તમે જોઈ શકો છો. આ રીતે એકદમ સરસ સ્ટફિંગ પહેલાં લગાવી દેવાનું. હવે એની ઉપર આપણે મસાલાવાળા બી લગાવશું. આ બી પણ ઘરના જ બનાવેલા છે ફ્રેન્ડ્સ. મસાલાવાળા બી કઈ રીતે બને છે વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. અને હવે લાસ્ટમાં બાળકોનું અને મોટાનું દરેકનું ફેવરેટ એવું ફ્રેન્કીની જાન ચીઝ. હવે આ ચીઝ છે ને ફ્રેન્ડ્સ એ પણ ઘરનું જ બનાવેલું છે. તો હવે આ ચીઝ ઘરે કઈ રીતે તમે બનાવી શકો છો? પરફેક્ટ માર્કેટ જેવું જ ચીઝ તમે ઇઝીલી ઘરે બનાવી શકશો કોઈ પણ જાતના મિસ્ટેક વગર. તો કઈ રીતે બને છે વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો જરૂરથી ચેકઆઉટ કરો. અને આ ફ્રેશ ચીઝનો જ ઉપયોગ કરીએ આપણે દરેક રેસિપીની અંદર. આ ચીઝ છે એ થોડું ફ્રીઝમાંથી મેં વહેલું બહાર કાઢેલું હતું એટલા માટે થોડું સોફ્ટ થઈ ગયું છે. તમને ખબર જ છે કે તમે ચીઝ જ્યારે પણ ફ્રીઝની બહાર રાખો છો તો થોડું વધારે સોફ્ટ થઈ જાય છે, પણ જો તમે ડાયરેક્ટ કાઢીને યુઝ કરશો તો એકદમ સરસ આ રીતે તમે એને ગ્રેટ કરી શકશો. બટ નો ડાઉટ અત્યારે આપણું તો એકદમ સરસ કામ ચાલે છે. જોયું ને ફ્રેન્ડ્સ, માર્કેટ જેવું જ છે ને, સેમ ટુ સેમ ચીઝ. એ પણ ઘરનું બનાવેલું એકદમ ઇઝી ટ્રીક સાથે મેં તમને શેર કરેલું છે કે તમે ઘરે આ રીતનું ચીઝ કઈ રીતે બનાવી શકો છો. હવે આને હું એક સાઈડથી તમને જોઈ શકો છો, એક સાઈડથી આ રીતે ગોળ પ્રેસ કરી અને રાઉન્ડ આપણે ફોલ્ડ કરી લેશું અને સેમ આ જ રીતે બધી ફ્રેન્કી બનાવીને રેડી કરી લેશું. હવે મારી પાસે અત્યારે એક ફ્રેન્કી પેન છે અવેલેબલ. જો તમારી પાસે ફ્રેન્કી પેન ન હોય તો કોઈ પણ નોનસ્ટિક અથવા કોઈ પણ તવાની અંદર તમે એને સેલો ફ્રાય કરી શકો છો. તો એના માટે મેં અત્યારે એક ફ્રેન્કી પેન ઓલરેડી પહેલાં હીટિંગ માટે સ્ટાર્ટ કરી દીધું હતું. હવે એની અંદર હું ફરતું પહેલાં ઘી ગ્રેટ કરીશ અથવા બટર, તમને જે પણ ટેસ્ટ પસંદ હોય, અથવા ઓઇલ, તમને જે પણ ટેસ્ટ પસંદ હોય ઘી, બટર અથવા ઓઇલ તમે યુઝ કરી શકો છો. હું અત્યારે એમાં ઘીનો યુઝ કરું છું. ઘી પહેલાં સ્પ્રેડ કરીશ અને આ મારી ફ્રેન્કી જે છે જે સાઈડ એનો મારો બંધ પાર્ટ આવતો હશે એ પોર્શન હું પહેલાં નીચે રાખીશ. એટલે શું થશે, ત્યાંથી એકદમ સરસ સીલ થઈ જશે, મતલબ એક ખુલવાનો ચાન્સ નહીં રહે તમારી ફ્રેન્કીનો. એટલે હું એ પાર્ટ છે એ સૌથી પહેલાં નીચે મૂકીશ અને બંને સાઈડ ઘી લગાવી અને ઉપર નીચે એકદમ સરસ ક્રિસ્પી એવી એને શેકી લઈશ. હાઈ ફ્લેમ પર જ શેકીશ ફ્રેન્ડ્સ, એટલે એકદમ સરસ ક્રિસ્પી થશે. જોયું ને ફ્રેન્ડ્સ કેટલી ઇઝી છે આ ફ્રેન્કી બનાવી. જેટલી ઇઝી છે એટલો જ ડિલિશિયસ એનો ટેસ્ટ પણ આવશે. જેટલી તમે એને ગરમ ખાશો મજા આવશે, એટલી જ તમે એને ઠંડી ખાશો તો પણ મજા આવશે. તો રેડી છે આપણી હેલ્ધી એવી ફ્રેન્કી, ઇન્સ્ટન્ટ ફ્રેન્કી. આ ફ્રેન્કીને તમે કોઈ પણ સોસ સાથે અથવા ચટણી સાથે સર્વ કરી શકો છો. તમને જે પણ ટેસ્ટ પસંદ હોય, સ્પાઇસી તમારી ચટણી જોતી હોય તો લાલ લસણની ચટણી અથવા ગ્રીન ચટણી, ટમેટો કેચઅપ, જેની પણ સાથે તમારે એને સર્વ કરવું હોય એ કરી શકો છો. એમને પણ એનો ટેસ્ટ એટલો ડિલિશિયસ આવશે કે તમારે કોઈ ચટણીની પણ જરૂરત નહીં પડે. તો ઇન્સ્ટન્ટ બની જતી એવી ફ્રેન્કી આપણી રેડી છે. ચાલો ફ્રેન્ડ્સ, ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો ફ્રેન્ડ્સ. મહાદેવર ટુ ઓલ.